જૂની અદાવતે રિક્ષા ચાલક પર પિતા અને પુત્રનો ઘાતક હુમલો, સારવાર અર્થે ઘાયલ યુવકને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ભુજની ભાગોળે આવેલા પાલારા સામે આવેલી વસાહતમાં રિક્ષા ચાલક ઉપર અગાઉનું મન દુઃખ રાખી અને 3 શખ્સે પાઇપ અને લાકડી વડે હુમલો કરાતા ઘાયલને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ બુધવારે બપોરે 4 વાગ્યાના અરસામાં પાલારા સામે આવેલી વસાહતમાં ભુજના આશાપુરા નગરમાં રહેતા અને રિક્ષા ચલાવતો પેસેન્જર મૂકવા ગયો હતો ત્યારે અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખી સામજી સથવારા તથા તેના 2 પુત્રે બોલાવી અને બોલાચાલી કરી હતી અને લાકડી અને લોખંડના પાઇપ વડે આજીશા શેખ ઉપર હુમલો કર્યો હતો। માથાના ભાગે તથા કાન અને પીઠમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે બનાવની નોંધ લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાવ બન્યો તો અમારી બોલાચાલી ખાલી થઈ હતી ફરિયામાં, તો હું પછી પાલારા ગયો વર્ધીમાં હું ગયો તો હું મને પકડીને આંખો કરીને મને માર્યો મને। એ ફરિયામાં આવ્યો તો દારૂ પીને, એને કીધું કે ફરિયામાં તો ના આવું દારૂ પીને, 12 બજે કરે છે કરવા એના ઉપર ના ના એ દારૂ ફળ પીધેલો મોટો દારૂ વેચે ધંધો કરે પાલારા, પોતે દારૂ વેચે છે, દારૂ વેચે કોટલેદાર છે। નામ શું છે એનું? સોમજી આકરી, એના 2 છોરા અને 3 છોરાના, અને બીજો એક અજાણ્યો શખ્સ હતો એના 2। ટોટલ કેટલા જણા હતા? 4 જણા। માથામાં 2-3 જગ્યા ઉપર છે, શરીરના આંખમાં તળામાં 2-3 જગ્યા ઉપર, હાથમાં 4-5 હાથ ફ્રેક્ચર છે। પાઇપ ને અહીંયા માથામાં દારીઓ માર્યો હતો, અહીંયા હાથમાં પાઇપ માર્યા છે, લોખંડના પાઇપ। હા ટોટલ સમજી લો હાથમાં 2 હાથમાં, માથામાં 2 ટાંકા, 9 ટાંકા આવે એક જગ્યા પર, બીજી ઉપર 6 આવ્યા છે। શરીરમાં બધામાં શરીર 2 હાથ તૂટી ગયા છે।